વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 4 વ્યવસ્થાતંત્ર વિશે આપણે વાત કરીએ છીએ. તો અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ કે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય આયોજન છે. પ્રકરણ 3માં આપણે આયોજન વિશે અભ્યાસ કરેલ છે. તેને આધારે હવે આપણે પ્રકરણ 4 વ્યવસ્થાતંત્ર વિશે વાત કરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આયોજન એટલે કે આયોજનના અસરકારક અમલ અને ધ્યેયના સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચાય છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો વ્યવસ્થા તંત્ર. હવે આપણે વ્યવસ્થા તંત્રને સારી રીતે સમજવું હોય તો તમે એક ઉદાહરણ લઈએ કે સૌથી પહેલા કોઈ પણ આયોજન કરવામાં આવે છે તો સૌથી પહેલા શું કરવામાં આવે છે? એક યોજના તૈયાર કરવામાં આવે છે. અહીંયા ધ્યાન આપો, અહીંયા એક યોજના તૈયાર કરવામાં આવે છે અને જે યોજના તૈયાર થાય છે ત્યારબાદ એક હેતુ નક્કી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ લગ્ન પ્રસંગનું ઉદાહરણ લઈ લઈએ. તો અહીંયા લગ્ન પ્રસંગનું ઉદાહરણ લીધું છે, ધ્યાનથી તમે આકૃતિમાં જોઈ શકો છો. તો હવે જ્યારે લગ્ન કરવાનો કોઈ પ્રસંગ હોય ત્યારે તમે જાણો છો કે ઘરના બધા સભ્યો, જે ઘરના મેઇન જે મોભી હોય છે, જે કરતા હોય છે કુટુંબના, એ બીજા સભ્યોની સલાહ સૂચન અને પરામર્શ લેતા હોય છે અને આ જે સભ્યો બધા ભેગા થાય છે તેમની વચ્ચે કયું કાર્ય કોણ કેવી રીતે કરશે તેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પણ પહેલા યોજના તૈયાર કરવામાં આવે છે. આ યોજના કઈ રીતે હોઈ શકે છે? તો જોઈ શકો છો કે યોજનામાં આમંત્રણ પત્રિકા આવશે, ભોજન સમારંભ આવશે, દાંડિયા રાસ આવશે, મહેમાન સ્વાગત આવશે, વરઘોડો આવશે અને બીજા નાના મોટા કામ પણ આવતા હોય છે. તો હવે આ કાર્યો જે છે અલગ અલગ પ્રકારના, એ તમામ કાર્યોની વહેંચણી તમામ સભ્યો, ઘરના જે કહી શકાય કે જે જવાબદાર વ્યક્તિ છે અથવા જે સમજદાર વ્યક્તિ છે, જે સારી રીતે કામ કરી શકે છે, તેમની વચ્ચે આ કામગીરી સોંપવામાં આવતી હોય છે. તો જોઈ શકો છો આ બધા જ કાર્યોને અહીંયા લખેલું છે કે કાર્યોની યાદીના લીધે એક માળખાની રચના થશે. બધા ભેગા થઈને એક ટીમ બનશે અને ટીમનો દરેક સભ્ય એ ધ્યેય સિદ્ધિ માટે કામ કરવા આગળ વધશે. કારણ કે એક સાથે બધા જ ભેગા થઈને બધી જગ્યાએ પહોંચી ના વળે. ત્યારે આ બધા જ જે સભ્યો છે, જે કાર્યોની યાદી બનાવેલી છે અને જે એક માળખું રચાય છે અને એક ટીમ તરીકે આગળ વધતા હોય છે, ત્યારે તમે જોઈ શકો છો કે આ જે ટીમને કામગીરી જે સોંપવામાં આવે છે તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવશે અને જેને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. તો હવે તમે સમજી ગયા હશો ટૂંકમાં કે લગ્ન પ્રસંગ હોય ત્યારે એક યોજના તૈયાર કરવામાં આવશે, સભ્યોને કામગીરીની વહેંચણી કરવામાં આવશે અને એના પહેલા કાર્યોની યાદી તૈયાર કરવામાં આવશે અને તેમની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી પણ કરવામાં આવશે. તો ચાલો આપણે હવે જોઈએ છીએ આગળ. તો હવે તમે જોઈ શકો છો વ્યવસ્થા તંત્રનો અર્થ. તો વ્યવસ્થા તંત્રના અર્થમાં જોઈએ તો સામાન્ય અર્થમાં, શબ્દ ત્યાં સમજો, સામાન્ય અર્થમાં કહીએ સમાન ધ્યેય સિદ્ધ કરવા. કયો ધ્યેય? સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ખાસ ધ્યાન રાખજો, સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. આગળ જોઈએ વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા. તો તમે આકૃતિમાં જોઈ શકો છો ચેસ્ટર બર્નાર્ડ, જે અમેરિકન બિઝનેસમેન એન્ડ સોશિયોલોજિસ્ટ એટલે કે સમાજશાસ્ત્રી છે. એમને વ્યાખ્યા આપી છે કે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે, અહીંયા ધ્યાનથી જુઓ, બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચેના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. આ ચેસ્ટર બર્નાર્ડે વ્યાખ્યા આપી છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ અને વ્યાખ્યા જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈએ છીએ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. તો અહીંયા જોઈ શકો છો આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. આયોજન એ શું છે? ધંધાકીય સાહસનું મગજ છે. જ્યારે સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે. તો પરીક્ષામાં પૂછી શકે છે વ્યવસ્થા તંત્ર એ આયોજનનું શરીર છે અને આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. સંકલન એ પ્રાણ છે. આ ખાસ ધ્યાન રાખજો. બીજા શબ્દોમાં કહીએ, એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. અગાઉ આપણે વાત કરી ચૂક્યા છીએ. અહીં તમે જોઈ શકો છો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ છે. સૌથી નંબર 1 ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, આયોજન પર આધારિત,
સત્તા અને ફરજો માનવ પરિબળ પર આધારિત પરિવર્તનશીલ છે. આંતર સંબંધોની સ્થાપના, દેખરેખ અને અંકુશ, સામૂહિક પ્રવૃત્તિ અને નિયંત્રિત વહીવટી માળખું. તો આગળ જોઈએ આપણે હવે વિગતવાર વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ. તમે જોઈ શકો છો સૌથી પહેલા છે કે વ્યવસ્થાતંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. આ ધ્યાન રાખજો કે એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે કોની રચના કરવામાં આવે છે? તો જવાબ છે વ્યવસ્થાતંત્રની રચના કરવા માટે આવે છે. મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત એકમના કર્મચારીઓ અને અધિકારીઓના વ્યક્તિગત હેતુ હોય છે. કેવા હેતુ હોય છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિમાં કર્મચારીના વ્યક્તિગત હેતુઓ હોય છે. આ રીતે એકમના વિભાગીય હેતુ, અધિકારી અને કર્મચારીના હિતોનું રૈખિક સંકલન કરતું વહીવટી માળખું એ વ્યવસ્થાતંત્ર છે. તેથી વ્યવસ્થાતંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ખાસ ધ્યાન રાખજો. આગળ જોઈએ છીએ આયોજન પર આધારિત. તો વ્યવસ્થાતંત્ર આયોજન પર આધાર રાખે છે. વ્યવસ્થાતંત્ર રચના કરતા પહેલા આયોજન કરવું જરૂરી છે. ભવિષ્યમાં જે પણ યોજના અમલમાં મૂકવાની હોય તેના આધારે આયોજન કરી વ્યવસ્થાતંત્રનું માળખું ઘડવામાં આવે છે. તેથી વ્યવસ્થાતંત્ર આયોજન પર આધારિત છે એમ કહી શકાય. તમે જોઈ શકો છો અહીંયા કે જે વ્યવસ્થાતંત્ર છે એ જેની સમગ્ર કામગીરી કરવામાં આવે છે એ આયોજનને આધારિત છે. આયોજનમાં પહેલાથી નક્કી કરી દેવામાં આવેલું છે કયું કાર્ય કોણ કેવી રીતે કરશે અને ભવિષ્યમાં એ સિદ્ધિ મળશે, જેના માટે અગાઉથી આયોજનમાં વિગતવાર માળખાની રચના કરી દેવામાં આવેલી છે. ટૂંકમાં કહીએ તો કયું કાર્ય કોણ ક્યારે કેવી રીતે કરશે તેની અગાઉથી જે પૂર્વ વિચારણા કરવામાં આવે છે એ આયોજન પર આધારિત છે. તો એ ખાસ ધ્યાન રાખજો. તો એટલામાં કહેવામાં આવે છે કે વ્યવસ્થાતંત્રનું માળખું ઘડવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્રીજો પોઈન્ટ જુઓ, સત્તા અને ફરજોની સોંપણી. કે ધંધાકીય એકમમાં જુદી જુદી વ્યક્તિઓ હોય છે. ખાસ ધ્યાન રાખો, ધંધાકીય એકમમાં કેવી વ્યક્તિઓ હોય છે? જુદી જુદી વ્યક્તિઓ હોય છે. તેમની લાયકાત અને કૌશલ્યના આધારે તેમને જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ ઉપરાંત તેને સત્તા વિશે માહિતગાર કરવામાં આવે છે. આ રીતે અર્થતંત્રમાં વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજોની વહેંચણી થાય છે. ટૂંકમાં આપણે સમજી લઈએ કે અહીંયા જે આયોજનમાં આધારિત વ્યવસ્થાતંત્રમાં જે કર્મચારીઓ હોય છે, જે અધિકારીઓ હોય છે, તેમની વચ્ચે સત્તા અને ફરજો વિશે તેમને માહિતગાર કરવામાં આવે છે. તેમને કઈ ફરજો નિભાવવાની છે, કઈ સત્તાઓ તેમને ઉપયોગ કરવાની છે, તેની તમામ બાબતોની ચર્ચા વિચારણા આ વ્યવસ્થાતંત્રમાં કરવામાં આવતી હોય છે. અને તેને આધારે કર્મચારીઓને સત્તા અને ફરજની વહેંચણી કરવામાં આવે છે. આપણે અગાઉ વાત કરીએ લગ્ન પ્રસંગનું ઉદાહરણ એ બાબતે આપણે જોઈ ચૂક્યા છીએ કે જેને જે કામગીરી સોંપવામાં આવી છે એ કામગીરી અને કરવાની છે. વધુ વિગત આપણે આગળના મુદ્દામાં જોઈએ. તો ચોથો મુદ્દો છે આપણે જોઈએ છે માનવ પરિબળ પર આધારિત. એટલે કે માનવ પરિબળનું મહત્વ શું છે? તો કોઈ પણ વ્યવસ્થાતંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને હોય છે. વ્યવસ્થાતંત્રમાં જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે એમાં માનવી મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે વ્યવસ્થાતંત્રનો આધાર, ખાસ ધ્યાન રાખજો, વ્યવસ્થાતંત્રનો આધાર સામે રહેલો છે? કામ કરતા કર્મચારીઓ પર રહેલો છે. અને અસરકારક વ્યવસ્થાતંત્રની જો સ્થાપના કરવી હોય તો માણસ જે માનવી છે અને જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એમની વચ્ચે સારા સંબંધો હોવા જરૂરી છે. તો આપણે અહીંયા આપણો મુદ્દો શું થયો છે? સંબંધો. ખાસ ધ્યાન રાખવાનું, માનવ પરિબળમાં શું મહત્વનું છે? સંબંધો અસરકારક બનવા જોઈએ. કર્મચારીઓ વચ્ચે જે વાતાવરણ છે, કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે એટલે કે તાબેદારો અને અધિકારીઓ વચ્ચે જે વાતાવરણ છે યોગ્ય હોવું જોઈએ, અનુકૂળ હોવું જોઈએ, તેમની વચ્ચે સંબંધો સારા હોવા જોઈએ. તો શું થશે? કર્મચારી વધારે ઉત્સાહથી કામ કરી શકે છે. જે વ્યવસ્થાતંત્રમાં જે કામગીરીની વહેંચણી કરી છે તે અસરકારક થશે. તમે આ રીતે માનવ પરિબળમાં મહત્વમાં લખી શકો છો. પોઈન્ટ 5 જોઈએ, પરિવર્તનશીલતા. જો પરિવર્તનશીલતામાં એટલે કે વ્યવસ્થાતંત્ર છે એ પરિવર્તનશીલ છે. વ્યવસ્થાતંત્ર કેવું છે? પરિવર્તનશીલ છે. એકવાર વ્યવસ્થાતંત્રની રચના થયા પછી સમય સંજોગ અનુસાર તેમાં ફેરફાર કરી શકાય છે.
ટેકનોલોજીમાં ફેરફાર, ધંધાનું કદ બદલાય. અહીંયા જોઈ શકો છો ટેકનોલોજીમાં ફેરફાર, ધંધાનું કદ બદલાય, નવી શોધો થાય, ધંધાકીય પર્યાવરણ બદલાતા ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે અને ફેરફાર કરી પણ શકાય છે. તમે ઘણીવાર જોયું હશે કે વ્યવસ્થા તંત્રમાં જે આયોજન જે કરવામાં આવેલું હોય છે, કેટલાક સંજોગોમાં કુદરતી કે આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે, જેના કારણે જે યોજના બનાવવામાં આવેલી હોય છે તેમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. તમે સાંભળ્યું હશે કોઈ વાર લગ્નનો પ્રસંગ હોય છે કે કોઈ લગ્નનો પ્રસંગ હોય અથવા કોઈ દુઃખદ ઘટના બની જાય છે, ત્યારે લગ્ન પ્રસંગને મોકૂફ રાખવો પડે છે. ત્યારે જે અગાઉથી જે વ્યૂહરચના કરવામાં આવી હતી, જે યોજના બનાવવામાં આવી હતી, એ સફળ થતી નથી. તેમાં ફેરફાર કરવાની જરૂર પડે છે, કારણ કે સમય સંજોગો અનુસાર સામાજિક, આર્થિક, રાજકીય, ટેકનોલોજી ફેરફાર થતા રહેતા હોય છે. એટલે એ સમયે આપણે ફેરફાર કરવા જરૂરી છે. એટલે કહેવાય છે કે વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલ છે. અને વ્યવસ્થા તંત્રમાં પરિવર્તન કરવાની જરૂર ક્યારે પડે છે, તો તમે લખી શકો છો ટેકનોલોજીમાં ફેરફાર, ધંધાનું કદ બદલાય, નવી શોધો થાય, ધંધાકીય પર્યાવરણ બદલાય, ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરવામાં આવે છે. નેક્સ્ટ 6 નંબર જુઓ, આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધો એટલે કે અંદર કર્મચારીઓ, અધિકારીઓ અને તાબેદારો, ઉચ્ચ સંચાલકો, મધ્ય સપાટી અને તળ સપાટી વચ્ચેના સંબંધોની સ્થાપના. તો જુઓ કે વ્યવસ્થા તંત્રમાં જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ કાર્ય કરતા હોય છે. ઉચ્ચ સપાટીમાં કામ કરતા હોય છે, મધ્ય સપાટીમાં પણ કરતા હોય છે, તળ સપાટી પણ કામ કરતા હોય છે. તો આ વિભાગોના અલગ અલગ અધિકારી હોય છે. વ્યવસ્થા તંત્રના આ વિભાગો અને અધિકારી વચ્ચે આંતર સંબંધોની સ્થાપના થાય છે. વ્યવસ્થા તંત્ર એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્થાપના કરે છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે કે અધિકારીઓ અને કર્મચારી વચ્ચેના સંબંધોની સ્થાપના થાય છે. વિભાગ, અધિકારી એ રીતે. તો આપણે વાત કરી આંતર સંબંધોની સ્થાપના. હવે જોઈએ છે વ્યવસ્થા તંત્રની 7મી લાક્ષણિકતા, દેખરેખ અને અંકુશ. તો અહીંયા જોઈ શકો છો, દેખરેખ, અંકુશ અને સંકલન એ કોઈ પણ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત છે. કોઈ કાર્ય થતું હોય છે તો તેના પર દેખરેખ રાખવાની છે. જો એ કામ કરતી વખતે કોઈ ભૂલો હોય તો તેને સુધારવાની પણ પ્રક્રિયા એ જ સમય થતી હોય છે. અને આ જે સુધારવાની પ્રક્રિયા છે એમાં માનવી મહત્વનું સ્થાન ધરાવે છે. તો એની સાથે સારી રીતે સંકલન કરી એટલે એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત છે. અંકુશ, દેખરેખ અને વગર વ્યવસ્થા તંત્ર યોગ્ય રીતે કાર્ય ના કરી શકે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય યોગ્ય રીતે કરે છે કે નહીં, કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય યોગ્ય રીતે કરે છે કે નહીં તે જાણવા માટે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે જે યોજના બનાવવામાં આવી છે અને જે કરતા હોય છે આ તમામ પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખતા હોય છે, ધ્યાન રાખતા હોય છે અને અંકુશની પણ તેમાં જોગવાઈ કરવામાં આવેલી છે. તો મુદ્દા નંબર 7, દેખરેખ અને અંકુશ. 8મી પ્રવૃત્તિ છે સામૂહિક પ્રવૃત્તિ. આપણે અગાઉ વાત કરી ચૂક્યા, કોઈ પણ કાર્ય કરવાનું હોય તો સમૂહમાં એક યોજના તૈયાર કરવામાં આવે છે. સમૂહમાં જેટલી પણ વ્યક્તિઓ ભેગી થઈ છે એના વચ્ચે કામની વહેંચણી કરવામાં આવી. અગાઉ આપણે લગ્ન પ્રસંગનું ઉદાહરણ લઈને તેમાં વાત કરી. તો અહીંયા જુઓ, વ્યવસ્થા તંત્રમાં ઘણી વ્યક્તિઓ ભેગા મળીને ધ્યેય સિદ્ધિ માટે પ્રયાસ કરે છે. સામૂહિક પ્રયાસો, કેવા પ્રયાસો? સામૂહિક પ્રયાસો વ્યવસ્થા તંત્રને કેવું માળખું પૂરું પાડે છે? યોગ્ય માળખું પૂરું પાડે છે. વ્યવસ્થા તંત્ર દ્વારા જ સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. એટલે કહી શકાય કે સામૂહિક પ્રવૃત્તિથી ધ્યેય સિદ્ધિની દિશામાં સરળતાથી જઈ શકાય છે. તો આ રીતે આપણે 9મો પોઈન્ટ લઈ લઈએ છીએ. સાથે સાથે નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. સમગ્ર એકમ પર વ્યવસ્થા તંત્ર દ્વારા નિયંત્રણ મૂકવામાં આવે છે. એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની જરૂરિયાત રહે છે. નિયમો અને નિયંત્રણની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા વાત કરી છે કે વ્યવસ્થા તંત્રમાં ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કયું કાર્ય કોણ ક્યારે કેવી રીતે કરે છે. આ ઉપરાંત એ જે કાર્ય કરતા હોય છે તેમના ઉપર શું રાખવામાં આવે છે? દેખરેખ અને અંકુશ રાખવામાં આવે છે. એમાં પરિવર્તનશીલ પણ છે. જે દેખરેખ કરતા હોય છે ત્યારે તેમાં જે અગાઉ જે આયોજન કર્યું છે તેમાં ફેરફાર કરવાની જરૂર પણ પડતી હોય છે. એટલે એમાં આપણે કહે છે પરિવર્તનશીલતા. ખાસ તેમાં માનવી કેન્દ્ર સ્થાને છે. એટલે માનવી
અને અધિકારીઓ, માનવી એટલે તાબેદારો અને અધિકારીઓ વચ્ચેના સંબંધો પણ સારા હોવા જોઈએ, સાનુકૂળ હોવા જોઈએ. આ ઉપરાંત વ્યવસ્થા તંત્ર એક ચોક્કસ દિશામાં કામ કરે છે, કારણ કે એમાંથી એક યોજના બનાવેલી છે, એમાં એક ધ્યેય નક્કી કરેલો છે અને તમામ કર્મચારીનું જૂથ એક જ દિશામાં તેમાં પ્રયત્નો કરતા હોય છે. તો આ રીતે આપણે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા વિશે વાત કરી. તો આ વિડીયોને તમે ધ્યાનથી સમજી અને સાંભળશો અથવા જોશો ત્યારે તમને પૂરેપૂરો ચોક્કસપણે ખ્યાલ આવી જશે. થેન્ક યુ.